દેવાનું ડર વાટે થોડું દેવાનું હું કયો છો મમ્મી બોલો ઈ કાક કે છે આવ્યું હોય તો હાલો બીજી ખાવી તો આવી જાવ આવી કાક બને આમ જો મજા તા હોય એટલે આમ જો ખરા તમે જય માતાજી જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો બધા મજામાં થશો. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે છે ને બપ્પાની એના ઘરે સવી એટલે કે મારા સસરાના ઘરે અને હવાની લાઇટ વહી ગઈ હતી એટલે છે ને ઘરે અહીંયા જ વહી આવ્યા હતા કેમ કે અમારે એના બાનાને ઘરે પતરાવાળી રૂમ છે એટલે બહુ ગરમી થાય એટલે એમાં અહીંયા વહી આવ્યા હતા હવાના જ તે. અને આજ તો તમને ખબર હશે કે મમ્મીને વેકેશન પડી ગયું તો મમ્મી ની ઘરે છે. જો મમ્મી ખાટલો ઢાળે છે. કા મમ્મી કામ ગોતવા ગયા હતા ને કેમ છું? જવાનું છે ને લહણના ફેક્ટરીમાં જવાનું છે. કારખાને નથી જવું. બહુ મંદી છે હીરામાં. બહુ મંદી હાલે છે કારખાનામાં ને અમારે તે છે ને અત્યારે આવું હમણાંથી તો છે ને અઠવાડિયામાં 2 થી 3 ફેર આખો દિવસના કાપ હોય છે. લાઇટ કાપ કોને ખબર શું થાય શું નહીં એમ. અમારે બહુ એટલે બહુ લાઇટ હોય છે ને તેમાં મારે કઈ કામ થતું નથી. તમને ખબર જ છે કે હું હીરામાં જાઉં છું. અને અત્યારે છે ને મિલન ગયા છે શું લેવા ખબર મેંગી લેવા ગયા છે કેમ કે મેં કીધું મેંગી ખાવી છે તે અત્યારે મેંગી લેવા ગયા છે. અને અમે અત્યારે 12 ખાટલો ઢાળવી હવારના એમ તો ઘરે જ હતા અત્યારે 12 ખાટલો ઢાળ્યો ને હજી તડકો છે લગભગ 5 વાગ્યા હશે હજી તડકો એમનો છે. તો મમ્મી છે ને ડુંગળી ને ટમેટા બે અહીંયા મૂકી દીધા છે ને કે હું મરસા લેતા હોતી મરસા લેવા ગયા છે એટલે મિલની આવી ગયા. મિત્રો આજે આપણે છે ને મેગીનો પ્રોગ્રામ બનવાનો છે કેમ કે મને ક્યારની આ લોહી પી ગઈ હતી કે મારે મેગી ખાવી તો લે હું કહું દુકાને લેતા આવું આજ મેગી બનાવવાની છે જીતે આજ હું કે સંજના નથી બનાવવાનું પણ મમ્મી નાથની મેગી ખાવાની છે કેમ કે નાથની મેગી બહુ મજા આવે એવું છે. મેગીનો પ્રોગ્રામ કરી નાખ્યો એ મેં કેટલું કીધું ત્યારે લેવા ગયા કા નકર તો જાતા જ નહોતા. બહુ મેગી નો ખવાય ખબર છે આ બહુ સારી નહીં કેમ કે અમારે અઠવાડિયામાં એક વાર તો હોય જ તે મેગી ખાવી મેગી બનાવવાની જ હોય તો હું કહું હાલો લઈ નાખ્યું મેગી બીજું હું તો મેગી બનાવી નાખશું હમણાં. અને મારી છે ને મેંગી ફેવરેટ છે એટલે મને આમ કહેવાય કે મેંગી મારે જોવે જ તે એટલે મેં આને કીધું મેં મેંગી લઈ આવો મેંગી વગર હાલશે નહીં આપણે તો આજ મેં કીધું થઈ તે છે ને કઈ લાઇટી છે નહીં એટલે આપણે આજ મેંગી મેં કીધું બનાવી નાખી. હા છે ને આખો દિવસ થઈ ગયો મિત્રો કેમ કે લાઇટ સવારની કઈ છે નહીં અને એમ કહેવાય ને કે પરસો ઓળગી ને પછી અત્યારે તમે ઘરે સેવી એ પહેલાં તમે છે ને બાજુમાં કાકાને ઘરે વી ગયા હતા બપોરે તો કેમ કે બપોર રહેવાતું જ નહોતું તડકો એટલો હતો એટલે તો કાંઈ નહીં જો મમ્મી આવી ગયા છે મરસા ને એવું લઈને. હા મમ્મી હા તો મેગીનો પ્રોગ્રામ 3 જણા છે એટલે 3 પેકેટ લેવો પણ તોય આપણે પડી રહે એવું છે એમ. આપણે ડુંગળી શરૂ કરી નાખી હમણાં રોવાનું શરૂ થઈ જાય. આપણે છે ને કઈ કામ નથી કરવાનું આપણે દેવાનું જ છે ખોરાક કેમ કે દર વખતે છે ને બનાવવાનું થાય ને એટલે મારે જ બનાવવાનું થાય. આ મેડમ છે ને કરે નહીં પોસેલા છે બહુ કાંઈ નહીં બધું ડુંગળી ને એવું બધું હું મળું રોવાનું કામ હોય ને મારી માથે હોય ખાલી બનાવવાનું કામ એન માથે હોય ખાવાનું કામ એન માથે હોય. બનાવવાનું ખાવાનું બનાવવાનું ઓછો ટાઈમ ન લાગે પણ તમને મારા હાથની ભાવતી નથી તો હું કરું. હું કેમ કે પાણીમાં મેંગી બનાવું ની તેલમાં બનાવે તેલ ઓછું વાપરવાનું કીધું ને મોદી જેમ તો હું પેલા એ હાકા ટેટી ખાધી ને તે તો મરસા તો ભોલર મરસા શેડી હોય તો વધારે મજા આવે. તારે ઓલો કટિંગ કરું ઝીણું મોટું એ મમ્મીને પૂછજો મમ્મીને બનાવ મમ્મી કેવી બનાવવાની છે મેંગી કટિંગ કરવાનું ઝીણું ને ઝીણું કટિંગ કરી નાખવાનું. જો એક ખાટલામાં બેસી જા ઓલું ખુરશી લેતા હો ને નહીં તેલમાં તમે બનાવો તમે શેમાં પાણીમાં શેડવો તેલમાં મજા આ બધા પાણી ખાધેલા છે એટલે કાંઈ પેલા હું તેલમાં જ તે પણ પછી એમ થયું તેલ આપણે બહુ વપરાય નહીં બધા એમ કે ઓછું ખવાય એટલે પછી મેં પાણી બનાવવાનું શરૂ કરી. બધા એને કોકે કીધું છે બાકી આપણે મને ડોક્ટર કેમ કે મને ખીલ નીકળે છે ને એટલે તેલ વાળું ખાવાનું ના જ પડે એટલે હું હા ઓછું તેલ ખાઉં તો હવે શરૂ કર્યું પછી તેલ વાળું ખાવાનું એટલે પાછા નીકળવા માંડે. તેલ વાળી વસ્તુ નહીં ખાવાની. તો ટમાટું એક જ છે એક જ નાખવાનું. મારી ફેવરેટ મેંગી છે મમ્મી તમને ભાવે હવે કરક એક દી ફેવરેટ આપણું કાંઈ નહીં એક દી મેં મેંગી ભાત બનાવ્યા ને આમ સુરત હતા ત્યારે તે મને કે ત્યાં શું બને તું જ કહેતી હતી ને કે મેંગી બનાવવાનું છે મેં મેંગી ભાત છે તે કે મને એવું ન ભાવે
મેંગી ભાત બનાવે કેવા ખબર છે? મેંગીમાં નહીં ભાતમાં નહીં. મેંગી ભાત બનાવે લ્યો સંતુ બનાવે એને જેવા તાનથી બને નહીં. હા શું એ મસાલો ને એ રીતનું નાખવાનું હોય ત્યારે મેગી ભાત મજા આવે. આ તો બિચારે મેગી તો દેખાતી નથી, એકલા સોખા થતા. કાઈ નહીં હો, હારી જ બની હતી. તમને ન ભાવે મેંગી ભાતમાં, તમને ખબર ન પડે. એવો કોદા નો મમ્મી ના પડે એવું ન ભાવે એમ. તો કાંઈ નહીં હોય છે ને ડુંગળી ને એવું હમણાં મળાઈ જાય ને પછી મમ્મી જાહે બનાવવા. તો છે ને સંજના એ ડુંગળી ને ટમેટા ને એવું બધું મમ્મી મોળીને ગયા છે ને. આ તો હવે મરસા મોળે છે એ તે શેડિયા મરસા. હા ભોલર એ તને શેડીએ ભેગા ગમે ને એટલે તમારે તીખું લાગવા હાટો છેડિયા મરસા નાખો. શેડિયા મરસા છે ને તુવાડા નીકળે. આપણને કાંઈ ફેર ન પડે. આવું તીખું હું તો લુખું મરચું ખાઈ દઉં. ખબર જ છે. હા અને મમ્મી છે ને જો અંદર ઉઈ ગયા છે. બાફા મૂકી દીધી ને કામ મેંગી મમ્મી અમારે જો બાફા મૂકી દીધી છે મેંગી છે. મસાલો એવો મૂક્યો છે. અહીંની જો આ રીતનું આપણું રહોડું હતું. હવે બનાવો જલ્દી તો છે ને હવે ભૂખ લાગી છે હારી. કાઈ નહીં મમ્મી કે શેડિયા મરસા નાખવાના છે બધા. મમ્મી કે લાલ મરસું નાખવાનું થાતું જ ના. હે મમ્મી હા લાલ મરચું નથી નાખવાનું? ના ના થોડુંક નાખજો, થોડુંક મોળા જેવું લાગે. એટલે શેડિયા નખાવાના છે વધારે એમ કે. કાઈ વાંધો નહીં, હાલો શેડિયા કલર નહીં પકડે મેગી. આ જંબે મેશિંગ કે થોડો જ છે. એવું છે. હવે કેટલા બાકી છે મરસા? હજી એક નાખવાનું છે. બે ફોલરિયા નાખ્યા, 2 ચેડિયા નાખ્યા ને 3 મરસા કીધા હતા. હજી એક ચેડિયું મરસું નાખવાનું છે. પીઝો આવી ગયું છે. ભૂકા નીકળી જવાનું છે મેંગી ખાઈ. કાંઈ ફેર ન પડે આપણને છે ને આવા મરસાથી. મારે ફેર પડશે. મરસા વાળા ધોવા પડશે. મરસા વાળા હાથ મમ્મી ધોવાનું ભૂલી જાય ને મોઢે હાથ ફેરવા મળ્યા ને બળશે ત્યારે કેવર આવશે. તો મિત્રો આપણે રહોડામાં જો કેવું અહીંયા બારી મૂકેલી છે ને, પણ બારી નથી મૂકી, ખાલી આમ જોવો તો ફર્નિચર નું બધું બાકી છે. ડાયરેક્ટ તડકો તો આવે. બપોર પછી રાંધી જ નહીં અત્યારે જો તડકો આવે કામ નહીં. ઘરે હોય ને ત્યારે આવું કાંઈક મેગી ની બનાવ ને ત્યારે તડકો લાગે. તો એની જો મિત્રો મેગી તો બાફી નાખી છે અને અત્યારે શું કહેવાય ટમેટાનું, હા ટમેટાનું ને એની બધી ગ્રેવી તૈયાર કરે છે ટૂંકમાં. દેશી મસાલા સ્ટાઈલ. અંબી જોઈ છે મમ્મીની તડકા મેંગી. તો છે ને હવે મેગી તૈયાર થઈ ગઈ છે અને જો આવી બનાવી છે મમ્મીએ મેંગી અને મમ્મીને એને શરૂ હોતી કરી દીધું. આમ જો ઘટે. હું તો ખાલી વાત જ કરતો તો આવે એટલે તરત મારે ખાવા મળવાનું છે, પણ આને શરૂ કરી દીધું. આ તે આ જો મમ્મી જો શરૂ કરી દેવાનું, ડર વાટે થોડું દેવાનું. હું કહો છો મમ્મી બોલો એ કાંક કે છે. આવ્યું હોય તો હાલો. બીજી ખાવી તો આવી જાવ. આવી કાંક બને આમ જો મજા તો હોય એકલે આમ જો ખરા તમે ના તે આમ જો મજા આવી ગઈ. મજા તો આવે તને મમ્મી કોના ઈ તો જો તું જો. તો કાંઈ નહીં હાલો આપણે મેગી ખાઈ લી બાકી હાથ પૂરી કરી નાખશે અને આનું જ કાંઈ નક્કી કહેવાય નહીં, આમાંથી ઉપાડી છે એવું છે. જેસી આમાં જ છે. એમાંથી લેવાની. આપણે મેગી પૂરી કરી નાખી ખાઈ લઈએ હો પેલા. આપણે તો મિત્રો મેગી ખાઈને બેસી ગયા છીએ, પણ જો મેડમ ત્યાં છે ને ભાણા ઉટકે છે તો એ તો એ ઉટકો પડે જ તને જોઈ તો જોઈ લેજો. ખાઈ લીધું એટલે પાછા ઠાકડા ઉટકવાના હોય ને. ટાંગડા ઉતરવાનો હોય. મમ્મી એ જો બેઠા છે ને ઠામડા ઉટકે છે. એમ ઠામડા કે વાસણ કે તમારે લોકો શું કે આપણે આ સ્પેશિયલ આમ શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં છે ને ઠામડા તી મોટા ભાગે ઠામડા એવું છે. તો કઈ નહીં. હા જો ઠોસરાઈ કે ઠોબરા હોતી. ઠોબરા, હા ઠોબરા કે ઠોસરા કે હું કે નચી. મોટા ભાગે દરરોજ ઠામડા બોલે. ઠામડા ઉટકવા બધા વાસણ ને બધાને ઠામડા જ કહેવાના. કા તો બેઠી બેઠી રમત કરતી જાય ને ઉટકતી જાય એવું છે. તો કઈ નહીં હવે આપણે મેગી ખાઈ નહીં હતી. બહુ મજા ગઈ મેગી બનાવીને મમ્મી આમ મજા ગઈ એવું છે. જો આ છે ને બે ગયા છે બે આ
વાસણ ઉટકીને આવીને ડાયરેક્ટ બેહી ગઈ અને મમ્મી જો કાંઈક આમ સેડ છે. મમ્મી હું કઈ કેવા માંગો છો તમે? શું કેવું? લાઈક, શેર, સબસ્ક્રાઇબ એવું બધું કરી નાખજો. જો લ્યો. નવા હોય તોય તે ને જૂના હોય તોય તે. સબસ્ક્રાઇબ કરી નાખજો એમ કે. બટન કરી નાખજો. અમારો વિડીયો કેવો લાગે ઈ કહેજો બધા. કાંઈ નહીં. મમ્મી વિડીયોમાં આવે જ છે બધા એમ કે ને મમ્મી વિડીયોમાં લાવજો હમણાંથી લાવી જ છે આપણે વેકેશન છે ને એટલે. હા મમ્મીને વેકેશન પડી ગયું એટલે હવે કામે ચડી જાય પછી કાંઈ નક્કી ન હોય પછી કાંઈ આવે નહીં એવું હોય. તો બસ મિત્રો આપણો વિડીયો આજનો આપણે અહીંયા સુધી થતો. તમને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો અને પછી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.